જસદણના નાની લાખાવડ ગામે મારામારીની ઘટના બની છે। સમાધાનની વાતમાં બોલાચાલી થઈ અને બોલાચાલી બાદ મારામારી થવા લાગી। લાકડી અને ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં 4 લોકોને ઈજા પહોંચી છે। તો જસદણના નાની લાખાવડ ગામે આ ઘટના બની। સમાધાનની વાતને લઈને લોકો ભેગા થયા હતા અને તેમાં બોલાચાલી થઈ અને વાત મારામારી સુધી પહોંચી ગઈ। લાકડી અને ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં 4 લોકોને ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો જસદણના નાની લાખાવડ ગામની આ ઘટના, જ્યાં સમાધાનની વાતને લઈને લોકો ભેગા થયા હતા, પરંતુ બોલાચાલી થઈ અને વાત મારામારી સુધી પહોંચી ગઈ। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા કિશન પ્રજાપતિ સાથે। કિશન, સમાધાનની વાતમાં બોલાચાલી અને વાત મારામારી સુધી પહોંચી ગઈ, એવી કઈ વાત હતી અને શું બની ઘટના? જી બિલકુલ સચિન, કહી શકાય કે જસદણ તાલુકાના નાના લાખાવડ ગામે મારામારીની ઘટના સામે આવી છે। સમાધાન બાબતે બોલાચાલી થતા મામલો અઘરો બન્યો હતો અને બંને પક્ષ વચ્ચે લાકડી તથા ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારોની સામે મારામારી થઈ હતી। આ ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી મળી છે। પ્રાથમિક માહિતી મુજબ સામસામે બહાર જતા લોકો એકબીજા પર હુમલો કર્યો હતો। ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતા જસદણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। જી કિશન, આભાર માહિતી બદલ। તો ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે।